શું તકલીફ હતી? મસાની તકલીફ હતી અને હાડકાની બી તકલીફ હતી. હવે આ જે મસાની તકલીફ હતી એ કેટલા સમયથી 15 હતી? દિવસથી એવું લાગતું હતું મને, ઘડી ઘડી બ્લડિંગ પડે, પછી બંધ થઈ જાય, પાછું આવતું હતું. પણ પછી મને મારી ભાણીએ અહીંયા મોકલી હતી, એના આંખની તકલીફ હતી, એના ખાંસીની ફેફસાની તકલીફ હતી. તો એને સારું લાગ્યું તો એણે કીધું કે માસી તમે અહીંયા જાઓ. તો હું અહીંયા આવી તો મને બી સારું લાગ્યું. અત્યારે જે તમારી મસાની તકલીફ હતી એ એ બિલકુલ મટી જ ગયું. મટી જ હા, ગયું બિલકુલ અને જે આરામ. બ્લડ આવતું એ પણ બંધ બિલકુલ થઈ આરામ, ગયું. 10 જ દિવસમાં. સરસ. હવે આ જે મસાની તકલીફ થઈ હતી એની સારવાર તમે બીજે કરાવી? ના, ક્યાંય નહીં. અહીંયા જ આવે અહીંયા જાય સીધી, મારી ભાણીએ કહ્યું એમ સીધી અહીંયા જાય. અને આજે અહીંયા તમને આજે મને રિઝલ્ટ રિઝલ્ટ મળ્યું 10 દિવસની અંદર. અને આપણે દવાનો ડોઝ પણ ઘટાડી હા, દીધો. દવાનો ડોઝ આજે ડોક્ટરે ઘટાડી દીધો. સરસ સરસ. અને દુખાવામાં ને એમાં દુખાવામાં આરામ લાગ્યો મને. જે મને શ્વાસ ચડતો હતો, થાકી જતી હતી, એ પણ એમાં બી નોર્મલ લાગ્યું. સરસ. મતલબ જે તકલીફ લઈને આવ્યા હતા એમાં હા, તમને સારું એમાં છે? ઘણો નોર્મલ લાગી ગયું અને ઊભું રહેવાતું નતું, તો 5-7 મિનિટ તો ઊભી રહી શકું છું. સરસ સરસ સરસ. એ મસાની દવાથી જ ઊભી રહી શકું છું. હા, જે તકલીફ પેલી હતી હા. મસાની જ દવા લીધી છે ને હા. એમાં આ પણ તકલીફ એ દૂર પણ થઈ. તકલીફ દૂર થઈ મારી. દુખાવો પણ ઘણો બધો ફેર પડી ગયો છે મારા ઘૂંટણના બી દુખાવામાં. જે મને ખેંચીને 10 મિનિટ ઊભી રહીને પછી ચાલુ પડતું હતું, એ સીધી જ ઊભી થઈને ચાલી શકું છું. અરે વાહ, સરસ સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? ઘણા બધાને મેં તો કહ્યું છે બેન,